સિદ્ધનાથ સેવા મંડળ ટ્રસ્ટ સુરત મિત્રો જોઈ શકો મિત્રો. જો આપણે હવે જીણા બાવાની મઢીથી આગળ નીકળી ગયા સરકડીયા બાજુ. સેવ ટમેટાનું શાક. ચાલો મિત્રો, તો જો આપણે સરકડીયા હવે ફ્રેશ થઈ ગયા અને હવે આપણે આગળ આપણે ઉતારે આવી ગયા છીએ અને જમી કારવીને રોટલો અને ઓળા અને બધું ખાઈ લીધું છે. જમાવટ બોલાવી દીધી છે. જય ગિરનારી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમારે બપોરે જો પાર્ટ 2 બનાવ્યો છે કારણ કે બ્લોગ લાંબો થઈ જતો હતો. તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો અમારી સાથે, અને સારું લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. તો આગળ જોઈએ રાખો. સિદ્ધનાથ સેવા મંડળ ટ્રસ્ટ સુરત મિત્રો જોઈ શકો છો. જમવાનું બહુ સરસ મજાનું છે. અમે તો પ્રસાદ લઈ લીધો, હવે તમને વિડીયોમાં બતાવું છું. આપ જોઈ શકો છો, રોટલી છે, કાજુનું શાક છે, દાળ ભાત છે. બહુ સરસ મજાનું સુરતનું સેવા મંડળ છે, જોરદાર મિત્રો. વિના મૂલ્યે અને પરાણે રોડ ઉપર રસ્તામાં ઊભા રહીને આપણને જમાડે છે કે નહીં, જમતા જાઓ જમતા જાઓ. આપ જોઈ શકો છો ટ્રાફિક અહીંનો. એક મિનિટ. મિત્રો, સુરતનું સેવા મંડળ છે. જોરદાર. કાકા આપણું આ મંડળ ક્યાંનું છે? સિદ્ધનાથ સેવા મંડળ સુરત. સુરતનું હે ને મંડળ? આપણે કેટલા વર્ષથી અહીં સેવા આપીએ છીએ? 15મું વર્ષ છે. તો આપ મિત્રો જોઈ શકો છો, વાહ ભાઈ વાહ, જબરદસ્ત. જોવો ભાત બફાય છે અહીંયા. અને અહીંયા શાક જોવો, કેવડા મોટા મોટા ટોપ બનાવીને શાક બને છે. વાહ ભાઈ વાહ, અહીંયા શાકની ગ્રેવી થાય છે. આપ જોઈ શકો છો. અહીંયા દાળનો આવડો મોટો ટોપ ભર્યો છે મિત્રો, આપ જોઈ શકો છો. અહીંયા શાકનો જ આવડો ટોપ ભર્યો છે. ઓહો, ગજબ હો બાકી. આવી સેવા તો ગિરનારની આ ગોદમાં જ થાય હો, બાકી ક્યાંય મિત્રો થાય નહીં. જોવો અહીંયા અને પાછળ રોટલીનું કામ ચાલુ છે મિત્રો, આપ જોઈ શકો છો. જોરદાર સેવા મંડળનું કામ છે. જો મિત્રો, અહીંયા આપણે ડીશું સાફ થાય છે અને એમાંય પણ ઓટોમેટિક મશીન છે. આમ જોઈ શકો છો. જો અહીંથી સ્પ્રે લાગે છે અને આગળ મશીનમાં સાફ થાય છે અને ડિટર્જન્ટ લાગે છે. આપણને થાળી પણ સાફ કરવા દેતા નથી મિત્રો. આવી સેવા છે. આવી તો ગિરનારની ગોદમાં જ થાય હો, બાકી ક્યાંય ન થાય. તો ચાલો મિત્રો, જો આપણે હવે જમી લીધો, પ્રસાદ લઈ લીધો અને હવે થોડોક આરામ કરીએ છીએ. અને અમારા મેડમને તો જો ટિકિટ મળી ગઈ છે. થોડુંક આરામ કરી લઈ. અમારું એક ગ્રુપ આમ સૂતું છે, બાકીનું ગ્રુપ આ બાજુ સૂતું છે. મિત્રો, જો આપણે હવે જીણા બાવાની મઢીથી આગળ નીકળી ગયા સરકડીયા બાજુ જઈએ છીએ. જીણા બાવાની મઢીએ આપણે શૂટિંગ લીધું નથી કારણ કે ત્યાં બાવા વધારે હતા અને પબ્લિકને બહુ હેરાન કરે છે, એટલે આપણે કંઈ અહીંયા શૂટિંગ લીધું નથી. હવે આપણે સરકડીયાનો રૂટ પકડી લીધો છે. અને જુઓ, અમારે મેડમ એડવેન્ચરમાં ક્યાંક જાય છે. જોઈજો હો, તો પગ ભાંગતી નહીં. કાંઈથી બહાર ક્યાં કાઢશું અમે? આખી ટીમ અમારી ઉપડી છે. હવે ક્યાં જવું હોય છે? એટલે ત્યાં ઠેઠ નથી જવું, આ બાજુ રહ્યો તો ફોટા પડશે. ત્યાં આંબા હે, કલમું વાવેલી હે. હાલો હાલો, અહીંયા કલમું છે આંબાની. આ બાજુ આવો.
કેસર ખાવી હોય તો જાઓ હા મેં કરી હમ ક્યાં તું કાંઈ પેલી કેમ થયું? મજા મજા? હા એમ કરો. હા હવે આપણે સરકડીયાના રસ્તા ઉપર ટ્રાફિક થોડોક ઓછો થઈ ગયો, કારણ કે ઝીણા બાવાની મઢી બાજુ માળવેલા સીધા બધા નીકળી જાય છે. ઝીણા બાવાના મઢીથી માળવેલા બધા નીકળી જાય છે, અને અમે આ એક લાંબો રૂટ લઈ લીધો સરકડીયા હનુમાનવાળો. અને જો હાલત આવી છે ગંભીર, પરસે રેપ જેપ ઓળખાય નહીં એવા થઈ ગયા છે. ચાલો તો આપણે સરકડીયા જઈને મળીએ. તો મિત્રો જો અમારું ગ્રુપ બધું આવે છે ધીમે ધીમે. જો અમારે મેડમ આવે છે. તો મિત્રો જો આ સરકડીયાનો રસ્તો છે ફૂલ ઘોડીવાળો, અને શ્વાસ પણ ચડી જાય એવો રસ્તો છે. પરસે રેપઝેપ થઈ ગયા છીએ. સરકડીયાનો રસ્તો થોડોક આકરો છે, માર્વેલાની ઘોડી જેવો. ફૂલ એડવેન્ચર છે. કેમ થાય છે? વૈસે ઢીલા થયા છે કોઈના? ના ના મજા આવે છે. તો સારું લ્યો. અને આ એટલો બધો ટ્રાફિક નથી જે માર્વેલાને ઘોડી જેવો થપ્પો લાગી જાય એવો મિત્રો અહીં થપ્પો નથી, એટલે તમને છે ને રસ્તો કાપવાની મજા આવે. અને મારા વાયસે ઢીલા થઈ ગયા છે એટલે થોડોક શ્વાસ ચડવા માંડે, કારણ કે બોલવાનું ભેગું થાય, હાલવાનું ભેગું થાય, એટલે એ તકલીફ થોડીક રહે. અને અમારે જો આખું ગ્રુપ હાલ્યું આવે છે ચંબલના ડાકુની જેમ. જો મોઢે બાંધી બાંધીને ખબર ન પડે ભાગ્યની છોકરી છે કે આપણે ભેગા આવ્યા છે કે ખબર નથી પડતી. ચાલો મિત્રો આપણે જો હવે સરકડીયાની ઘોડી ચડીએ છીએ ઉપર. ચડી ગયા વાયસર ફાટી ગયા છે. હા આમ જો હાલત તમને જોઈને ખબર પડી જતી છે. અને જો નજારો જોવો અહીંનો તમે એક નંબર હો. પણ સમજો કાશ્મીર ટૂંકું પડે, કાશ્મીર ટૂંકું પડે એવો નજારો છે, એક નંબર, કંઈ ઘટે નહીં. અહીંયા વળી થોડુંક નેટવર્ક આવે છે. જો આમ તળાવ પણ દેખાય છે એક, અને આમ જુનાગઢ દેખાય છે. અને હજી અહીં ઉપર ચડવાનું છે. કા મેડમ કેમ રહ્યું? વાયસર ફાટ્યા છે કે? મારા તો વાયસર ફાટી ગયા છે. આમ જો આગળ જોયું હોય ને એવું ટી શર્ટ કરી નાખ્યું. જો નજારો ને આખી ટેકરીમાં બધા છૂટા છૂટા જેને જ્યાં મજા આવે ત્યાં ચડે છે, એવું છે બધું. તો મિત્રો જો સરકડીયા પહોંચતા આપણા ઝરણું આવી ગયું છે મસ્ત. નદીમાં જો બધા નાય છે, જોરદાર ઝરણું જાય છે. પથ્થર બહુ મોટા મોટા છે. જોરદાર એડવેન્ચર છે. નદીના વેણ જ છે બધા. કેમ થયું? હાલ ભૂમિ હાલ. આમાં એને બીજું કદ મૂકવાનું હોય કા? એને આમાં રીલ્સ જ બનાવવાની હોય. તો જો મિત્રો આપણે સરકડીયા પહોંચી ગયા, અને ધાબા જો દેશી. 2 રોટલા, રીંગણાનું ભરથું, સેવ ટમેટાનું શાક, રીંગણા બટાકા 100 રૂપિયામાં ફૂલ ડીશ. હે ભાઈ જમાવટ છે. હાવ સેવાના લાભાર્થે ચલાવે છે મિત્રો. જો આપણે સરકડીયા પહોંચી ગયા હોય અને ઉતારા ચાલુ થઈ ગયા છે, અને ખાણીપીણીના સ્ટોલે એટલા છે અહીંયા. જો તાવડા ચાલુ છે, પૂરી, શાક, ગરમા ગરમ, મિક્સ ભજીયા, કાંઈ ઘટે નહીં. એવું આમ જોવો તો ખરા. પકોડા, મોબાઈલ ચાર્જિંગ અહીંયા થાય. જો કાંઈ ઘટે હવે. વાહ ભાઈ વાહ. સરકડીયાનું મંદિર આવી ગયું છે મિત્રો. હવે આપણે ક્યાંક ઉતારા ગોતી અહીંયા. તો ચાલો મિત્રો, જો આપણે સરકડીયા પહોંચી ગયા છે અને ઉતારો રાખી લીધો છે.
હવે જો અમારે બધા ઘડીક આરામ કરે છે, પોરો ખાઈ લઈએ, પછી ફ્રેશ થવા જાય, હાથ પગ ધોવા. 2 રૂમ બુક કર્યા છે, એક અહીંયા રૂમ બુક કર્યો છે ને આમ આગળ રૂમ બુક કર્યો છે. અને આ જો અમારો રૂમ ને અમારા ગ્રુપ એક બીજું મળી ગયું છે સેવા મંડળ વાળું. અને જો અહીંયા રીંગણા શેકાય છે, હાઈ ક્લાસ ભઠ્ઠો કર્યો છે. આ બાજુ જો રોટલા ખાઈ છે, મોજે મોજ છે ગિરનારીની હો, બાકી કાંઈ ઘટે નહીં એવું. અને સામે સરકડિયા હનુમાનજીનું મંદિર છે, તમને હમણાં દર્શન કરાવું. પહેલાં કીધું ઉતારો ગોતીને અમે ઘડીક આરામ કરી લઈએ ને પછી કીધું આપણે જો આ બધા ઉતારા નાખીને હા. અને હજી તો 5 જ વાગ્યા છે મિત્રો, પણ આમ દી આથમી ગયો હોય ને એવું વાતાવરણ છે. અહીંયા તો વાંદરા હોય જ ને, જો આ રહ્યા બધી સુલા ચાલુ છે, કારણ કે અહીંયા લાઇટની વ્યવસ્થા હોય ને એટલે અંજવાળું હોય ત્યાં રોટલા ને ઓળાને કરી લેવા પડે. બધી જો સુલા ચાલુ છે. જો સામે રોટલા થાય છે જોરદાર. અહીંયા રીંગણા શેકાય છે. ચાલો મિત્રો, તો જો આપણે સરકડિયા હવે ફ્રેશ થઈ ગયા અને હવે આપણે આગળ દર્શન કરી જાય હનુમાનજીના. ચાલો આપણે સરકડિયા હનુમાનજીના દર્શન કરીએ. જો મિત્રો અહીંયા નદી મસ્ત જાય છે ખળખળ, અને જો બધા નાહી ધોવે છે, ફ્રેશ થાય છે. આ વખતે પાણી સારા છે અને અહીંયા સ્ટોલે જાજા છે મિત્રો. બધી વસ્તુ મળી જાય આપણે, ખાણીપીણીની બધું. નદી કાંઠે ઉતારો કર્યો છે. નદીનું પાણી પણ આપણે પબ્લિક સમજે નહીં ને મિત્રો, એવું પ્રદૂષિત કરી નાખે છે. હાબુ સોડા લઈને ધબધબાટી કરી ઘહી નાહી છે. એટલે ભાઈ તમે ઘહી ઘીરે જઈને નાહ્યો ભાઈ. અહીંયા ખાલી તમે ખંખોળિયું ખાઈ લો તો વન્યજીવોને શું છે કે ખોટી અસર ન થાય, અને એ પાણી આપણે પીવાનું છે. તો થોડુંક તકેદારી રાખીએ તો આપણે સારું એમ. પણ હવે તો મિત્રો જો અહીંયા બકાલું પણ બધું મળી જાય છે. રીંગણા, ટમેટા, મરચાં, ઓળાની બધી આઈટમ મળી જાય છે અહીંયા. બટેટા, ભૂંગળા, પકોડા, પાપડ ને ટોસ ને ચા ને જમાવટ છે અહીંયા. જો ટોટલી વસ્તુ છે, કારણ કે અહીંયા સુધી તો વાહન આવે છે આપણે સરકડિયા, એટલે અહીંયા બધી વસ્તુ આપણે મળી જાય. બૂટ સંપલા હાંધવાવાળા પણ અહીંયા છે, એટલે એ પણ ચિંતા કરવી નહીં કોઈએ. તૂટી જાય તો અહીંયા મળી જાય એમ છે. ફ્રૂટય છે, જો સફરજન ને રીંગણા ને જમાવટ છે. અને અહીંયા એમ્બ્યુલન્સ પણ સ્થગિત રાખેલી છે. પોલીસની રાવકી પણ છે અહીંયા.
વાહ ભાઈ વાહ, જો બધું બકાલું તાવડી શીખે મળી જાય જો, ગોળથી લઈને બધું જો, શાકભાજી બધું, ફ્રૂટ બધું જોરદાર છે. આખી માર્કેટ કરી નાખી છે, પણ તમારે ભજીયા બનાવવા હોય તો અહીં બની જાય હો. અત્યારે એવી વસ્તુ છે. જો આપણે ગઈ વખતે જો અહીં દાબેલી ખાધી હતી, પાણીપુરી. તો મિત્રો તાવડી પણ છે અહીંયા, લોટ બાજરાનો ઘઉંનો લોટ પણ મળી જાય છે. ફૂલ સુવિધા છે અત્યારે. તો હવે પરિક્રમામાં આવવામાં કોઈને કંઈ પ્રોબ્લેમ નથી, એના જેવું છે. પહેલાંના ગઢીએ જ્યારે આવતા ને ત્યારે કાંઈ એવી સુવિધા નહોતી, પણ અત્યારે તો સુવિધા સારી છે. આપણે અહીંયા જ જઈમાં તો જો મિત્રો અહીંયા રીંગણાનો ઓળો, સેવ ટમેટાનું શાક અને બાજરાના રોટલા ફિક્સ થાળી છે અને અનલિમિટેડ થાળી છે, અને આપને જમાડે છે જો મસ્ત ગરમા ગરમ. ચાલો જો અહીંયા રોટલાની સેવા હાલે છે, અને અમારા માસી એક જો રોટલા કરવા બેસી ગયા છે સેવા કરવા માટે. ચૂલા હો બાકી કેટલા. કોણ બોલાવે છે? માસી. હાલો જાઓ. જો અહીંયા મંગાળા કરી નાખ્યા છે, બધે ચૂલા પ્રગટાવી દીધા છે અને રોટલા થાય છે. હા એટલે જ લીધો છો. માસી બે ગયા સેવા કરવા, એ તો કહું છું. હાલે એમ જ હોય ને. અમે જમી લીધું, હવે એમ જ કરીએ તો એ બધાને મોકલું ને તમે અમે જઈ. હા જોઈ શકો છો મિત્રો, જો બધે હા આપણે તો ફૂલ થઈ ગયો. આપણે ઉતારે જઈને હુઈ જાય. હાલો ટામો નાખી દઈએ. ચાલો તો જો હવે આપણે ઉતારા બાજુ જઈએ છીએ. જમી લીધું આપણે, અને જો બધાએ રસ્તામાં ઉતારા જ્યાં સારી જગ્યા મળે ત્યાં બધાએ ઉતારા નાખી દીધા છે મિત્રો. હવે જોઈ શકો છો, જો બધી સુલા ચાલુ છે દરેક ઉતારામાં. જો અને બધી લગભગ ઓળો જ બને છે. અહીંયા મેગી બને છે, બાકી બધી ઓળા જ બને છે. આપણે ઉતારા બાજુ જઈએ છીએ. આપણે ઉતારે આવી ગયા છીએ અને જમી કારવીને રોટલો ને ઓળા ને બધું ખાઈ લીધું છે. જમાવટ બોલાવી દીધી છે, અને હવે જો બેઠા બેઠા અહીંયા માંડવી ખાઈ છીએ. સિંગ ખારી સિંગ ખાઈ છીએ, માંડવી નહીં, સોરી. જેમાં પછી આપણે ખારી સિંગ તો જોઈએ. હા પછી ઘર હોય કે વનવગડો હોય. હા એટલે જો ભેગી લઈ આવ્યા જ છીએ અહીંયા. અને ચાલો તો હવે છે ને આજે વહેલા હાર સુઈ જઈએ, કેમ કે વહેલા હાર આપણે ઉઠીને પાછું હાલતું થવાનું છે. 4 વાગે કે 5 વાગે જ્યારે ઉઠાય ત્યારે પાછું હાલવા મળવાનું છે. તો વહેલા પડાવ નાખી દીધો છે મિત્રો. તો જો આપણે સરકડી આરામ કરવા હવે સુઈ ગયા છીએ. હવે અમારું બધું ગ્રુપ અહીંયા અમારો 1 BHK ફ્લેટ છે આખે આખો. લંબાઈ દીધી છે જો બધાએ. 1 BHK કે ફ્લેટમાં લંબાઈ દીધી બધાએ. 1 BHK ફ્લેટમાં જો બધા લંબાવી દીધી છે. અને રાતનો નજારો જુઓ, બધી ચૂલા ચાલુ છે. અને આમ છે હનુમાનજી મહારાજનું મંદિર. તો આવો છે અહીંયા નાઇટ વ્યૂ મિત્રો. બધી ચૂલા ચાલુ છે. રસોઈ બનાવવાવાળા બનાવતા હોય. રસોઈ બનાવવાળા રસોઈ બનાવે છે. અમે તો 7 વાગ્યામાં જો અત્યારે હવે સુવાની તૈયારી હાલે છે. 7 વાગ્યામાં તો હજી નકર કારખાને પીડ્યા હોય ને બદલે અત્યારે સુવાની તૈયારી હાલે છે. તો ચાલો મિત્રો, આ સાથે આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હજી આપણે કન્ટેન્ટ પરિક્રમાના મળવાના જ છે, તો અમારી સાથે બન્યા છે.